શરીરનો અંદરનો કચરો સાફ કરવા માટે દરરોજ માત્ર આ એક ગ્લાસ બધા જ વિટામિન પૂરા પડી જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો ખાસ કરીને શિયાળાની ઠંડીમાં મળતા આંબળા, બીટ આવા બધા વેજીટેબલમાંથી બનાવવામાં આવતું આ ડિટોક્સ જ્યુસ જો એક ગ્લાસ સવારમાં પી લો ને તો તમારી સ્કિન, વાળ બધું સારું થઈ જાય, પ્લસ તમારા શરીરમાં કોઈ પણ દુખાવા હોય ને તો પણ દૂર કરે, કારણ કે બધા વિટામિન મળી જાય. તો એના માટે સૌથી પહેલાં આપણે આ રીતના બધા વેજીટેબલ લેશું. એમાં છે એક તો પેલું આંબળા, જે શિયાળામાં ખાસ મળતા હોય છે અને એનો ભરપૂર લાભ લેવો જોઈએ, કારણ કે એકદમ નિરોગી બનાવી દે છે. સાથે છે આપણે લેવાનું છે એપલ, બીટરૂટથી આપણે આયરન મળી જશે ભરપૂર પ્રમાણમાં, સાથે લીંબુનો રસ જેથી આપણું વેટ કંટ્રોલ રહેશે, અને એક કાકડી મેં લીધી છે, અને સાથે ફ્રેશ લીલા ધાણા. ઘણા ઘરમાં આ બધા વેજીટેબલ એક સાથે નથી ખાતા હોતા, તો આપણે એને ખવડાવવા માટેનો આ બેસ્ટ આઈડિયા છે. તો સૌથી પહેલાં આપણે બધા વેજીટેબલને કટ કરી લેશું. આ રીતે આંબળાને તમે કટ કરશો ને એટલે એનો ઠળિયો અલગ થઈ જશે. તો હું અહીંયા 4 ગ્લાસ જેટલું જ્યુસ બનાવું છું, એટલા માટે એ પ્રમાણે હું તમને ક્વોન્ટિટી કહીશ કે કેટલા આંબળા, કેટલી વસ્તુ જોશે, અને તમે દરરોજ બનાવી તાજે તાજું ફ્રેશ પીશો ને તો એનો બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે અહીંયા મેં 3 જ આંબળા લીધા છે. 3 આંબળાને આ રીતે કટ કરી લીધા, સાથે અડધું બીટ લીધું છે. આખો બીટનો યુઝ નથી કર્યો, માત્ર અડધા બીટનો જ આપણે યુઝ કરીશું, અને એના પણ આ રીતે ટુકડા કરી લેશું. તો શિયાળાની ઠંડીમાં તમે આવું ડિટોક્સ જ્યુસ ક્યારેય બનાવો છો કે નહીં, કમેન્ટમાં જરૂરથી કહેજો. અને બીજા જ્યુસની રેસીપી જોવી હોય ને તો પણ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, જેથી હું તમારો આભાર માની શકું. હવે અહીંયા મેં કાકડી લીધી છે. કાકડીને આગળથી મેં જે કડવાટ હોય ને એ દૂર કરી દીધી અને એની છાલ કાઢી લીધી. અહીંયા મેં નાની સાઈઝની કાકડી લીધી છે. જો મોટી હોય ને તો અડધી લેવાની. આ રીતે કટ કરી લેશું. કાકડીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ હોય છે, જે આખો દિવસ તમને હાઇડ્રેટ રાખશે અને સ્કિનને ડ્રાય નહીં થવા દે. સાથે વાળમાં જે સ્કેલ્પ શિયાળામાં ડ્રાય થઈ જાય ને એ પણ ડ્રાય નહીં થવા દે, ડેન્ડ્રફ નહીં થવા દે. આ રીતે હવે આપણે એમાંથી એપલ લેશું અને એને પણ અડધું જ કટ કરી લેશું. અને એપલની આપણે છાલ નહીં કાઢીએ, કારણ કે એપલની છાલમાં પણ ઘણા બધા વિટામિન રહેલા હોય છે, તો આપણે એને છાલ સાથે જ યુઝ કરીશું. આ રીતે નાની સાઈઝના ટુકડા કરી લેશું. તો બધી વસ્તુ મેં અહીંયા 4 ગ્લાસની થાય ને એ પ્રમાણે તૈયાર કરી છે. હવે આપણે લીંબુને લાસ્ટમાં યુઝ કરવાના છીએ, અને આપણે લીલા ધાણા, તો અહીંયા 1/4 કપ જેટલા લીલા ધાણા થાય ને એટલા લીધા છે. ડાળી સહિત લેવાના છે, કારણ કે તો આપણે ફાઈબર ભરપૂર મળી જશે. હવે આ બધી વસ્તુ આ રીતે કટ કરી લેવાની અને ફ્રેશ લેવાની. પછી આપણે મિક્સર જાર લેશું અને એમાં આ બધી વસ્તુને એડ કરી દેશું. ઘણા બધા એવું પણ કરતા હોય કે આવી રીતે પહેલાં જ્યુસ બનાવી લે અને પછી આઈસ ટ્રેમાં જમાવી અને પછી દરરોજ પીવે. એનાથી તમને રિઝલ્ટ છે ને બેસ્ટ નહીં મળે, કારણ કે જેટલું ફ્રેશ છે ને એટલું બેસ્ટ રિઝલ્ટ મળશે. આઈસ ક્યુબમાં જમાવાથી બસ બરફનો જે રિઝલ્ટ હોય ને એ જ મળશે. વિટામિન બધા લોસ થઈ જશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે મેં અહીંયા 1 કપ પાણી એડ કર્યું છે અને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું. જો જરૂર લાગે ને તો તમે વધારે પાણી પણ એડ કરી શકો છો, કારણ કે આગળ આપણે એમાં પાણી એડ કરવાના જ છીએ, તો આ સમયે તમે એડ કરી શકો છો. બસ હવે આપણે એને ગાળી લેશું. ગાળ્યા વગર પણ તમે પી શકો છો. જો તમને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય ને તો આ જ્યુસને તમારે થોડું પતલું કરી અને ગાળ્યા વગર જ પીવાનું. તો એના ફાઈબર હશે ને એના લીધે તમને પાચન શક્તિ મજબૂત થશે અને કોઈ પણ ખોરાક ખાશો ને એ તમારો જલ્દીથી પચી જશે. હું અહીંયા આ રીતે એનો જે ફાઈબરનો ભાગ છે ને એ થોડો અલગ કરી દઉં છું, થોડોક હું એમાં રહેવા દઈશ. અહીંયા આપણે થોડું પાણી એડ કરી દઈશું. તો 1 કપ જેટલું પાણી મેં ફરીથી એડ કર્યું, મિક્સ કરી દઈશું અને બધો રસ સરસ રીતે આ રીતે દબાવી અને કાઢી લેવાનો. તો આ જ્યુસ છે ને ખાટું, મીઠું, ટેસ્ટી અને થોડું મીઠાશ પડતું પણ તૈયાર થાય છે, કારણ કે આપણે એકદમ બધા વેજીટેબલ્સ સરસ એવા એડ કરીએ. અને અહીંયા થોડો પલ્પ પણ મેં એડ કર્યો છે, એનાથી આપણને ફાઈબર પણ મળી રહે અને આપણું શરીર અંદરનો કચરો સાફ કરવામાં હેલ્પ રહે, કારણ કે આપણે ડિટોક્સ જ્યુસનો યુઝ જ એટલા માટે હોય કે અંદરનો કચરો સાફ કરીએ. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને સાથે 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ. જો તમે વેટ લોસમાં પીવા માંગતા હોય ને તો તમારે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો અને પછી મિક્સ કરી દેવાનું.
તરત જ તમે એને સર્વ કરો. સવારમાં માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. પણ બને ને ત્યાં સુધી તરત જ બનાવી તરત જ પી લેશો, કારણ કે જે એપલ એડ કર્યું ને એના ન્યુટ્રિશન પછી કલાક પછી એમાંથી જતા રહેતા હોય છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું, ફ્રીજમાં ટ્રેમાં જમાવાનું નહીં અને રોજે બનાવી રોજે પીવાનું. એનાથી બહુ બેનિફિટ મળશે. જેમને વેજીટેબલ ભાવતા ન હોય, બીટ ખાતા ન હોય, આમળા ખાતા ન હોય ને એના માટે આ બેસ્ટ છે, કારણ કે ભાવશે પણ બહુ તો બાળકો પણ પીશે. આ રીતે 1 ગ્લાસ દરરોજ સવારે પી લેવાનું. એનર્જી આખો દિવસ રહેશે, વાળ સ્કિન સારા રહેશે અને ડૉક્ટર પાસે પણ નહીં જવું પડે. એટલું હેલ્ધી છે, ટેસ્ટી પણ છે, તો બધાને ભાવશે. આપણે આ રીતે ગાર્નિશ કરી અને આ જ્યુસને સર્વ કરીશું. તો તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી દરરોજ રેસીપી મળતી રહે. ચાલો ફરી મળીશું. થેન્ક